મહેસાણા ચૌધરી સમાજે પાલનપુર હત્યા મામલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આજે 1/1/2026ના રોજ સવારે મહેસાણા શહેર જિલ્લા ચૌધરી સમાજ દ્વારા થોડા દિવસ પૂર્વે પાલનપુરમાં ચૌધરી સમાજના યુવકની ઘાતકી હત્યા મામલે આવેદનપત્ર આપી કડક સજાની માંગ કરી છે। તો આરોપીઓના પરિવારજનોએ પોલીસ ઉપર દબાણ લાવવા જે પ્રયાસ કર્યો એની પણ નિંદા કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી ન્યાય મળે તેવી રજૂઆત કરી છે। આવેદનપત્ર આપતી વખતે મહેસાણા ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા। અહેવાલ કનકસિંહ રાજપૂત, મહેસાણા। તારીખ 20 ના રોજ વિસનગરના પાલનપુર મુકામે સામાજિક અમારા ભરતભાઈ ચૌધરીની રાતે ઘાતકી રીતે હત્યા કરવામાં આવી। એના અનુસંધાને અમે મહેસાણા જિલ્લા કલેક્ટરને મહેસાણા જિલ્લાના ચૌધરી સમાજના આગેવાનો સહિત આજે મળવા આવ્યા હતા। એમાં અમારી રજૂઆત હતી કે પોલીસ એનું કામ કરી રહી ત્યારે જ આરોપીઓ તરફી એમના સમાજ અને એમના પરિવાર તરફથી જે રેલી અને સરઘસ રૂપે સરકાર ઉપર દબાણ કરવાનો જે પ્રયત્ન એ અયોગ્ય। અમારી રજૂઆત કે આવા લોકોને પણ અંદર સામેલ કરો ફરિયાદની અંદર અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો, એસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપો, અમારી આ મુખ્ય રજૂઆત હતી। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।